ન્યૂ વીઆઈપી રોડ સરદાર એસ્ટેટ 4 રસ્તા નજીક રાધા પાર્ક શોપિંગ સેન્ટર ખાતે બારડોલીનો પ્રખ્યાત ભરકાદેવી આઈસ્ક્રીમ સેન્ટરનો રાજ્યના સંગીત અકાદમીના ચેરમેનના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સરદાર એસ્ટેટ 4 રસ્તા સ્થિત સુપર બેકરી સામે આવેલ રાધા પાર્ક શોપિંગ સેન્ટર ખાતે ગતરોજ સુરતના બારડોલીનો સુપ્રસિદ્ધ ભરકાદેવી આઈસ્ક્રીમ સેન્ટર વિસ્તારના રહીશો માટે નરસિંહ ગઢવી અને મહેશ ગઢવી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જેનું ગતરોજ સાંજે રાજ્ય સંગીત એકેડમીના ચેરમેન યોગેશ ગઢવી, ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયર શૈલેષ શટ્ટા સહિત કાઉન્સિલરો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। આઈસ્ક્રીમ છે દૂધની બનાવટ છે અને મને એવું લાગે છે કે ભારત દેશની સંસ્કૃતિ માટે દૂધની બનાવટોનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે, કારણ કે જેટલો દૂધની બનાવટનો ઉપયોગ વધશે એટલો જ આપણે ગૌપાલનની આપણે એ સ્થિતિ તરફ આગળ વધીશું। એટલે મને એવું લાગે છે કે ચૈત્રી નવરાત્રીમાં આવું સુંદર મજાનું ભરકાદેવી આઈસ્ક્રીમ અમારો ભાઈ નરસિંહભાઈ અને દાદુભાઈ ગઢવી વોર્ડ નંબર 5માં આમ તો દૂધ સાથે ગઢવી હોવાના કારણોસર એ વ્યવસાયિક પણ સંકળાયેલા છે, ત્યારે હું એવું ચોક્કસ કહીશ અને ખાસ મુદ્દો એ આપીશ કે અહીંના વિસ્તારમાં રહેતા લોકોએ એટલું વિચારવું જોઈએ કે આજે સૌથી મોટો મુદ્દો છે એ પોષણક્ષમ આહાર નથી મળતા। આજે લોકો જેવા ને તેવા નાસ્તા કરવા માટે થઈ અને 5-25 રૂપિયા વાપરી નાખે છે। એ સ્થિતિમાં હું ચોક્કસ એવું કહીશ, ખાતરી સાથે કહીશ કે ભરકાદેવી આઈસ્ક્રીમમાં આવી અને કદાચ કોઈ બાળક એક ડબ્બી આઈસ્ક્રીમની ખાય તો ચોક્કસ અને પોષણક્ષમ આહાર મળતો હોય છે, એવું હું કહું છું। ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।